નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 10માં 23મો પાઠ વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે લઘુ કાવ્યો. લઘુ એટલે નાના, એ તમે ગણિતમાં સારી રીતે સમજ્યા હશો. તો લઘુ કાવ્યો એટલે નાના કાવ્યો. હવે એની અંદર 3 લઘુ કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો એક દોહા, મુક્તક અને હાઇકુ. ત્રણનો આપણે સવિશેષ અભ્યાસ કરીએ તો દોહા એ આપણી ગુજરાતી ભાષાનું અમૂલ્ય ઘરેણું કહી શકાય. કારણ કે જીવનના સાચા ભાવાર્થ કે સાચા વિચારો એ 2 કડીની અંદર રજૂઆત થઈ જતા હોય છે. દુ એટલે 2, હા એટલે રજૂઆત કરવી, એટલે 2-4 પંક્તિની અંદર સચોટ અને લાંઘવ એવા વિચારો યુક્ત જેની અંદર રજૂઆત થઈ શકે એને આપણે આપણી ભાષાની દ્રષ્ટિએ દોહા કહીએ છીએ. અને દોહા એ લોક સાહિત્યનો અત્યંત લોકપ્રિય પ્રકાર છે. લોક સાહિત્યમાં પુષ્કળ પ્રમાણમાં ગુજરાતીમાં દોહાઓ મળી આવે છે. દોહા આમ જોઈએ તો 2 હોય, 4 હોય, 6 હોય, એટલી પંક્તિની અંદર એની રજૂઆત થતી હોય. અને એનું ખાસ લક્ષણ કેવું હોય તો કહી શકીએ કે દોહા હંમેશા ચોટ અને લાંઘવ એના મુખ્ય લક્ષણો રહેલા છે. એમાં ધારદાર કહેવાનો ભાવાર્થ સમાયેલો હોય છે. તો આ લઘુ કાવ્યમાં દોહા આપણને 2 આપવામાં આવ્યા છે. જે પહેલો દોહો હોય એ દોહાની અંદર વ્યક્તિના પ્રકારો ઘણા બધા હોય. તમે જેમ જેમ માણસ પ્રગતિ કરે એમ સમાજની અંદર, રાષ્ટ્રની અંદર અને કુટુંબની અંદર એનું અલગ અલગ અનેરું મહત્ત્વ રહેલું છે. એટલે આમ તો જોઈએ તો લોક સાહિત્યની દ્રષ્ટિએ કે કોઈ પણ બાળકનો જન્મ થાય ને એ માતા પિતાને આધારિત છે. પરંતુ એના કરતાં વિશેષ તો દરેક બાળક એ રાષ્ટ્રની સંપત્તિ કહેવાય છે. એટલે એ દરેક બાળક એ રાષ્ટ્રનું અમૂલ્ય ઘરેણું કહી શકાય છે. કારણ કે આપણે ગુજરાતના કે પછી ભારતના કોઈ પણ મહાપુરુષને લઈ લો, તો સરદાર વલ્લભભાઈ પટેલ લઈ લો તમે, તો એ માત્ર ને માત્ર એ એક જ્ઞાતિના પુરુષ નથી. એ આખા ભારત દેશના મહાન પુરુષ કહી શકીએ આપણે. અબ્દુલ કલામ લઈ લો, મહાત્મા ગાંધી લઈ લો, એ પણ એક બાળક જ હતા ને, પણ એ આજે રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ કહી શકાય છે આપણી. એટલે એ પેલા દોહાની અંદર વ્યક્તિ બનવું કેટલું અઘરું છે એ સમજાવવામાં આવ્યું છે. કુલદીપક એક નાનકડા તમારા પરિવારનું એ કુળદીપક બનવું હોય, આખા પરિવારની અંદર શ્રેષ્ઠ વ્યક્તિ બનવું હોય તો એની થોડીક મહેનત કરવી પડે. તમારામાં કંઈક વિશેષ ગુણો હોવા જોઈએ અથવા વિશેષ તરીકે તમારે કામ કરવાની પદ્ધતિ અપનાવી જોઈએ તો તમે કુળદીપક બની શકો. પણ થોડુંક સહેલું છે. અને એના કરતાં થોડુંક ભારે કહી શકીએ, વજનદાર કહી શકીએ, જેનામાં કંઈક વિશિષ્ટ ગુણો હોય, વિશેષ પ્રમાણમાં. દેશદીપક એટલે આખા પોતાના દેશનું નામ રોશન કરવાની જેનામાં ક્ષમતા હોય. આખા ભારત, આપણો દેશ લઈએ તો આપણા ભારત જેના ઉપર આખું ગૌરવ અનુભવતું હોય, એ રાષ્ટ્રપુરુષ બનવું એ ખરેખર એટલે કે એ દેશદીપક બનવું એના કરતાં થોડુંક કઠિન છે. પરંતુ એના કરતાં વિશેષ કહી શકીએ કે જગદીપક, આખા વિશ્વની અંદર નામ રોશન કરવું એ એમને ન બની શકાય. એ તો કોઈક પરમેશ્વરની, કોઈક પરમ તત્વની કૃપા હોય ને તો જ એ બની શકે. આમ કુળદીપક, દેશદીપક અને જગદીપક, આ 3 દીપક દ્વારા વ્યક્તિના રહેલા ગુણોને વિશેષ રીતે સમજાવવાની કોશિશ કરી છે કવિ. આ તો આપણો પહેલો દોહો. એના પછી બીજા દોહાની અંદર સ્વાભિમાન એને મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે કે
આજના યુગની અંદર માણસ જેમ જેમ વિભક્ત કુટુંબમાં વિભાજન થતું ગયું તેમ તેમ માણસને ત્યાં મહેમાન આવે આગતા સ્વાગતા એને જરાય ગમતું નથી. કારણ કે સિટીમાં રહેવાવાળો વ્યક્તિ સંકુચિતા બદલાઈ ગઈ માણસની. એટલે આજના સમયની અંદર વિભક્ત કુટુંબ પ્રથાએ તો સમાજની વેરવિખેર કરી નાખ્યા. એટલે કોઈ વ્યક્તિના ઘરે મહેમાન આવે ને એ આજના સમયમાં કોઈને ગમતું જ નથી. પછી આદર અને સત્કાર તો દૂરની વાત રહી. એટલે બીજા દોહાની અંદર એ જ્યાં આવકારો, આપણે કાગ કવિ કાગને યાદ કરીએ, કોઈ મારો આંગણિયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠું આપજે, કેટલું જૂનું કાવ્ય પણ સરસ મજાનું એની અંદર. તો એ જ્યાં આવકારો જ્યાં મળે, જ્યાં આદર મળે, જ્યાં સન્માન મળે તમને, તે જગ્યાએ તમને જવાનું કહે છે. એ તમારું સ્વમાન પણ જળવાવું જોઈએ. જ્યાં તિરસ્કાર થતો હોય એ મહેલ હોય, સોનાનો હોય, તો પણ ત્યાં ન જવું જોઈએ. પણ હા, તમને આદર મળતો હોય, સત્કાર મળતો હોય, તો એ તમારે ઝૂંપડપટ્ટીએ જશો ને તો તમે ક્યારેક ગીરના નેહડા આપણા વખણાય છે, ક્યારેક તમે સાસુ પીવા જજો. એ ક્યારેક ફેસબુકની અંદર આપણે રાજભા ગઢવીને લાઈવ જોતા હોઈએ તો એ નેહડાની અંદર દૂર દૂર ચાલા જતા હોય. કેવી એને નિખાલસતા છે. સાચું માણસનું જીવન તો ત્યાં રહેલું છે. આપણે તો માત્ર દેખાવા કરીએ. તો એ બીજા દોહાની અંદર માણસને આવકારવો, જે આપણી ભારતીય સંસ્કૃતિ હતી, જે કોઈ મહેમાન આવે એનો સત્કાર કરવો, એ તો આપણી ભારતીય સંસ્કૃતિ હતી. પણ આપણા ગુણો આજે એને આપણા વારસાનો જે વિરાસત હતી એને આપણે ભૂલી રહ્યા છીએ. એટલે આ દોહાઓ આપણી પ્રાચીન સભ્યતાને ભૂલી ન જાય, લુપ્ત ન થાય, એના માટે પણ આપણને આ ભણવાની અંદર મૂકવામાં આવ્યા છે. આપણે શું હતા એને ઉજાગર કરવા માટે પણ મહત્વનો ભાગ ભજવે છે. ગમે એટલા આપણે આગળ વધીએ પણ આપણી સંસ્કૃતિ અને આપણો પોશાક એ તો આપણું ગૌરવ હોવું જોઈએ. લઘુ કાવ્યની અંદર આપણે પહેલો પ્રકાર જોયો. હવે આપણે જોઈએ મુક્તક. તો મુક્તક એટલે હીરો કહીએ આપણે. મુક્તક એટલે હીરા તરીકે ઓળખીએ આપણે. પણ એની કિંમત કેટલી આંકી શકાય? નાની અમથી વસ્તુ, હીરો હોય નાનો, પણ એની કરોડો રૂપિયાની કિંમત હોય. એમ ઓછા શબ્દોની અંદર વધારેમાં વધારે, ગાગરમાં સાગર કહી શકીએ, તો ઓછામાં ઓછા શબ્દોની અંદર 2-4 પંક્તિમાં જ એને માણસના જીવનના જે ભાવા સંવેદનોને એ સરળમાં સરળ રજૂઆત કરી શકાય. કે એને થોડામાં થોડું કહેવાની કળા એની વિશેષ રહેલી છે. થોડા જ શબ્દોની અંદર વિશાળમાં વિશાળ અર્થ સમજાવી શકતું હોય તો એ માત્ર ને માત્ર મુક્તક છે. આ એની મુક્તકની મુખ્ય લાક્ષણિકતા રહેલી છે કે થોડામાં ઘણું કહેવાની કળા એની વિશેષ રહેલી છે. તો એ પણ આપણે રઈસ મણિયારના જોવાના છે. અને એના પછી હાઈકુ. એ આમ તો ગુજરાતી સાહિત્યમાં હાઈકુ એ જાપાની સાહિત્ય પ્રકાર છે. એ લઘુકાવ્ય પ્રકાર જાપાનમાંથી લાવેલા છે. એમાં હાઈકુના પ્રકારો જોઈએ તો 7 પંક્તિઓ હોય, 5 પંક્તિઓ હોય અને 7, એટલે કે 7, 5 અને 7 અક્ષરો, એમ 17 અક્ષરો બની 3 પંક્તિઓની અંદર. પહેલી પંક્તિમાં 7 અક્ષરો, બીજી પંક્તિમાં 5 અક્ષરો અને છેલ્લી એટલે ત્રીજી પંક્તિમાં 7 અક્ષરો, એમ કુલ મળીને 17 અક્ષરો મળી આવે છે. એને આપણે હાઈકુ કહીએ છીએ. અને ગુજરાતી સાહિત્યમાં એ હાઈકુનું સ્વરૂપ ખેડનાર ઝીણાભાઈ દેસાઈ, જેને આપણે તો ખલાસ તરીકે સ્નેહ રશ્મિ તરીકે ઓળખીએ છીએ, એને ઓછામાં ઓછા શબ્દોને સંવેદનાનું ચિત્રાત્મક રીતે, જાણે કે આપણા સામે ચિત્ર ખડું કરવામાં મૂક્યું હોય એવી રીતે એ રજૂઆત થઈ શકતી હોય. એટલે ચિત્ર સામે મૂકેલું હોય અને એનો આપણે ભાવાર્થ આખો સમજી જવાનો હોય. કેમ આપણે ન્યૂઝપેપરમાં કાર્ટૂન મૂકેલું હોય, એ કાર્ટૂન ખાલી દોરેલું જ હોય પણ આપણે કહેવાનો ભાવાર્થ આપણે સમજી જઈએ. તો એ
માણસ જીવનના સંવેદનાને ચિત્રાત્મક રીતે રજૂ કરવાની આગવી શૈલી એટલે હાઇકુ કહી શકીએ, જેના લેખક છે મુરલી ઠાકુર અને અનુરુદ્ધ બ્રહ્મભટ્ટ. જોઈએ આપણે લઘુ કાવ્યો. એમાં પેલું જ છે રહીશ મણિયાર, અને રહીશ મણિયાર વિશે આપણે માહિતી મેળવીએ. રહીશ મણિયારનું મૂળ વતન જે વલસાડ પાસેનું પારડી ગામ રહેલું છે. જો યાદ રાખજો, પારડી હે, અને એક પાટડી જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે, જે દસાડા પાટડી આપણે કહી શકીએ. એટલે એમાં મિસ્ટેક ન થઈ જાય, ખાસ ધ્યાન રાખજો. પારડી ગામ છે. તેઓ એમડી બાળરોગ નિષ્ણાત થયેલા છે. તેમાં કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી, અને નિહાળતો જાય એમની નોંધપાત્ર કૃતિઓ રહેલી છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ, રૂપ અને રંગ, અને ગઝલનું સંદો વિધાન એમના વિવેચનના ગ્રંથો છે. એમાં બાળ હુસેનની બારાખડી એમનું બાળ હુસેનનું નોંધપાત્ર પુસ્તક રહેલું છે. મુક્તક જોઈએ આપણે તો મુક્તક એ કાવ્ય સાહિત્ય સ્વરૂપનું લઘુ સ્વરૂપ છે. 2, 4 કે 6 પંક્તિઓમાં લાંઘવથી કવિ વિષયને સંવેદનાને રજૂ કરતા હોય છે. આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો હોય છે. એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું કહે છે. સુખ અને દુઃખ તો એક સિક્કાની બે બાજુઓ છે, આવ્યા કરે ને જયા કરે. સુખમાં સકી નથી જવાનું એટલે કે હરેરી નથી જવાનું, હિંમત હારવાની નથી, અને દુઃખમાં તૂટી નથી જવાનું. સકી જવું એટલે અભિમાનમાં આવી જવું એમ પણ કહી શકાય. એટલે કે જ્યારે તમારી પાસે સંપત્તિ આવે તો તમારે અભિમાન પણ એનું ન કરવું જોઈએ, અને પૈસો ન હોય તો તમારે એની હિંમત પણ ન હારવી જોઈએ. આ દુનિયામાં એવો કોઈ પણ મુગટ એટલે કે એવી જવાબદારી નથી કે જેમાં ભાર ન હોય. માથા માથે પહેરો એના બે અર્થ નીકળી શકે છે. ભાર ન હોય એટલે વજનદાર ન હોય, અને બીજી તમારી જવાબદારી ન હોય એટલે આપણે એની અંદર અલંકાર પણ જોઈ શકીએ. તો આનંદથી એ ભારને પણ વહન કરવાનો આ ભાવ મુક્તકમાં રજૂઆત થઈ છે. આનંદથી, મોજથી, જવાબદારી તમે જન્મ લીધો છે એટલે તમારી શિરે જ્યાં સુધી મૃત્યુ નહીં થાય ત્યાં સુધી તમારા શિરે જવાબદારી તો રહેવાની, અને જવાબદારી રહેશે ને ત્યાં સુધી તમારે સમસ્યાઓ પણ રહેવાની. એટલે સમસ્યાઓને તમારે આનંદથી, નિખાલસથી, બસ સરળતાથી એને ઇનગોર કરી દેવાની, બાજુમાં સાઈડમાં કરી દેવાની છે. આપણે આનંદથી જીવનને પસાર કરવાનું, આ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. હવે બરકત વિરાણી. ટૂંકું નામ ક્યારેક ક્યારેક પૂછી નાખે એટલે આપણે ખાસ ધ્યાન રાખશું. બેફામ બરકત વિરાણુનું તુખલસ નામ કહીએ તો બેફામ છે. બરકત એનું પૂરું નામ બરકત અલી ગુલાબ હુસેન વિરાણી, આ એનું પૂરું નામ છે. આપણે આ પણ યાદ રાખશું, ક્યારેક એ પૂછી નાખે. બરકત અલી ગુલાબ હુસેન વિરાણી. ધારો કે વાક્ય પહેલો જ પ્રશ્ન હોય વિભાગીયની અંદર તો જોડકા જોડો, એમાં પૂછી નાખે, પૂરું નામ મૂકી દે તો આપણને લઘુ કાવ્યના લેખક તો થોડુંક અટપટું આપણને લાગે. તેઓ ભાવનગર જિલ્લાના ગાંગડી ગામના વતની હતા, અને આકાશવાણી મુંબઈમાં તેઓ ઓડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા. માનસર ઘટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે. એમની આગ અને અજવાળા તથા જીવતા સૂર એ વાર્તાઓને પ્રકાશિત થયેલી છે. રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 એમની મુખ્ય નવલકથાઓ છે. એમને જે મુક્તક આપવામાં આવ્યું છે એ મુક્તકની અંદર કર્મનો મહિમા છે. એટલે કે માણસની સફળતા એના હાથની રેખાઓમાં નહીં પણ એના મહેનતમાં હોય છે. કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ નકશો છે, એ ઇમારત નથી. એમ નસીબ એ જીવન નથી, પણ જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી જ બને છે, એમાં જરા પણ બેશક નથી.
એટલે આ મુક્તકમાં બરકત વિરાણી બેફામ કહે છે કે કોઈ પણ વ્યક્તિના હાથમાં સફળતાની હસ્તરેખા નથી હોતી. એ જ રીતે ઇમારત બનવા માટે આપણે નકશો તૈયાર કરવો પડે છે ને, પણ ચણાયેલી ઇમારત જે મકાન હોય એ ક્યારે નકશામાં દેખાતી નથી. એટલે કે નસીબ એ જીવન નથી, પણ વ્યક્તિનું જીવન એના મહેનત અને પ્રયત્નથી જ બને છે. આમ ઇમારતનું દ્રષ્ટાંત આપીને કવિએ જીવનની અંદર કર્મનો અને પુરુષાર્થનો આપણને મહિમા સમજાવ્યો છે. પછી આવશે મોલ્લી ઠાકોર. એટલે દોહા કોને આપ્યા, મુક્તક કોને આવ્યા અને હાયકુ કોને આપ્યું એ આપણે ખાસ યાદ રાખશું. તો મોલ્લી ઠાકોર એનું પૂરું નામ છે મુરલીધર રામચંદ્ર ઠાકુર, જે સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના એ નિર્માતા બન્યા હતા. જેમાં સફર અને બીજા કાવ્યોમાં તેમના કાવ્યો સંગ્રહાયા છે. મેળો તેમના બાળગીતોનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓનો ગ્રંથસ્થ છે અને ગાંધીવાણી નામે તેમને અભ્યાસ ગ્રંથ પણ પ્રસિદ્ધ કર્યો છે. એના પછીના લેખક એટલે કે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પૂરું નામ અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરમગામ પાસેનું દેત્રોજ છે. તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. કિમઅપી સંસ્કૃત શબ્દ હે એ એમનો કાવ્ય સંગ્રહ છે. અજાણ્યું સ્ટેશન એમનો વાર્તા સંગ્રહ છે. નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધો છે. ચલ મન વાટે ઘાટે ના 4 ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે. અને ઋષિવાણી નામમાં એ જે નામનો ગ્રંથમાં આધ્યાત્મ અને ચિંતનના લેખો લખાયેલા છે. બીજા હાયકુમાં એટલે જે પહેલું હાયકુ આપ્યું છે એની અંદર એ મોલ્લી ઠાકુરે દિવસે ઉગતા સૂરજના ઉજાસની વાત કરવામાં આવી છે. એટલે કે જે હાયકુ આપેલું છે એ હાયકાની અંદર ખોડું ભલે નાનું હોય, પણ સૂરજનો ઉજાસ તો ઘરમાં જે માણસાઈ રહેલી છે, બીજાનું કલ્યાણ કરવાની ભાવના, એવા પરોપકારના ગુણો રહેલા હોય ને, તો જે આંગણું ખરેખર પ્રકાશિત લાગતું હોય. આવો ભાવાર્થ એનો સમાયેલો છે. એટલે કે સૂરજનો ઉજાસ તો એ ઘરના મોટા આંગણા સુધી ફેલાયેલો છે. અને બીજા હાયકુમાં રાતનું ચિત્ર છે. દીપ ઓલાવાથી અંધારું થશે એની ચિંતા છે, પણ બારીમાં તો ચંદ્ર ખીલી ગયો છે. એ દ્રશ્ય આપણી નજર સામે ઊભું થાય છે. અંધકાર અને પ્રકાશને બે પરિસ્થિતિનું સરસ રીતે અહીં એમને રજૂઆત કરી છે. એટલે કે દીવડો ઓલવી નાખું તો અંધારું થશે. અરે ત્યાં તો બારીમાંથી ચંદ્ર ઉજાસ કર્યો. એટલે જીવનની અંદર તમે કોઈ પણ મુસીબતમાં જ્યારે ફસાયેલા હોય તો કુદરત તમને જે મુસીબત આપે ને એનો કોઈક દરવાજો પણ આપે. એટલે મુસીબત એનો પેલો રસ્તો તમને, એ જે મુસીબતનો પેલો રસ્તો આપે ને પછી એને મુસીબત આપે. એટલે એનો કોઈક તો ઉપાય હોય જ છે, અવશ્ય હોય જ છે. પણ કુદરતને આધીન જીવન જીવો તો. આમ આ હતું આપણું 3 લેખક વિશે માહિતી મેળવી. હવે આપણે દોહો જોવાનો છે. તો દોહાનો પહેલો તો આપણે વિચાર જોવો પડે. આની મેં આગળ તમને ચર્ચા કરી એવી જ રીતે દોહા એ મૂળ લોક સાહિત્ય સ્વરૂપ છે. અત્યંત લાઘવથી
કોઈ પ્રસંગ હોય, ભાવને રજૂ થતો હોય છે. પ્રથમ દોહામાં ઉત્તમ વ્યક્તિ બનવું એ કેટલું અઘરું છે એ ભાવ જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્ત થયો છે. કુલદીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાડવું એ કઠિન છે, થોડુંક કઠિન છે. અને દેશ દીપક થવું એ તો ખરેખર દુર્લભ છે, એ વાત અશક્ય કહી શકીએ આપણે. પણ જ્યારે જગતના દીપક બનવું, આખા વિશ્વની અંદર નામ રોશન કરવું, એ આખા જગતને ઉજાડવું, એ તો કોઈ ભગવાનનો અંશ હોય ને તો જ ખરેખર એ બની શકે. બીજા દોહામાં કવિએ વર્ણ્યું છે કે આદર અને સ્નેહ મહત્વના છે. આ બે વસ્તુ ન હોય તો તે આંગણે ન જવું જોઈએ, એ આપણું માન સન્માન જળવાવું જોઈએ. તે જ સાચો સંબંધ છે. આદર અને સ્નેહ વિનાના ઘરમાં સોનાનો વરસાદ થતો હોય ને તો પણ ત્યાં ન જવું જોઈએ. આવા આપણા લોક સાહિત્યના ઘણા બધા અંશો આપણને કહી જાય છે. જોઈએ આપણે બંને દોહા. કુલ દીપક થવું કઠિન છે એટલે આપણા કુળને આપણે ઉજાગર કરવું, કુળને દીપાવનાર વ્યક્તિ આપણે કહી શકીએ. એને ઉપપદ સમાસ કહી શકીએ. કુળને દીપાવનાર, કુલ દીપક થવું એ ખરેખર અઘરું છે. દેશ દીપક થવું એ દુર્લભ છે. જ્યારે આખા દેશની અંદર નામ રોશન કરવું એટલે કે દેશને દીપાવનાર વ્યક્તિ એમ કહી શકીએ. એ દુર્લભ એટલે મુશ્કેલ, ખરેખર એ મુશ્કેલથી ભરવું એવું કાર્ય છે. દુષ્પ્રાય કહી શકીએ આપણે એને. તો ખરેખર એ તો દેશ દીપક બનવું, આખા દેશની અંદર નામ રોશન કરવું ને એ થોડુંક કઠિન છે. અશક્ય તો નથી જ, પણ દુર્લભ શબ્દ વપરાયો છે. થોડુંક કઠિન કામ છે. જ્યારે જગદીપક એ જગદીશના અંશી કોક અલભ્ય છે. જગદીશ એટલે પરમેશ્વર. જ્યારે જગદીપક વિશ્વને દીપાવનાર વ્યક્તિ, અને એ અંશ એટલે એ અંશ કહી શકીએ. એનું પરમ તત્વનું કૃપા હોય તો જ. અલભ્ય એટલે ન મેળવી શકાય તેવું, અપ્રાપ્ય કહી શકીએ. એટલે કે વિશ્વની અંદર નામ રોશન કરનાર જો વ્યક્તિ તમારે બનવું હોય તો એ ખરેખર પરમેશ્વરના અંશ હોય ને તો જ એ શક્ય છે. બાકી આપણા મહેનતથી ક્યારેય ન કરી શકીએ. એટલે એ પરમેશ્વરનો અંશ એ હોય ને એ જ આખા વિશ્વનો જગદીપક બની શકે. આમ લેખકે એ 3 દીપકની અહીં વાત કરવામાં આવી છે. એના પછીનો એટલે કે કુલદીપક એ કઠિન છે, જ્યારે દેશ દીપક થોડોક દુર્લભ છે, જ્યારે જગદીપક એ તો જગદીશના અંશ કોક એટલે કોઈક જ અલભ્ય એટલે ભાગ્યે જ, જેને ખરેખર કરોડો 2 કરોડોમાં એવો એક જ વ્યક્તિ પાકે એ કે જેના નસીબમાં એ જગદીપક બનવાનું સદભાગ્ય લખાયેલું હોય. એટલા માટે એને અલભ્ય શબ્દ વપરાયો. એના પછીનો દોહો જોઈએ. આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ એટલે સ્નેહ. આવ નહીં એટલે જ્યારે આપણે એના આંગણે જઈએ અને આવકારો આપણને ન આપે, સત્કાર આપણો ન કરે, અને આંખોની અંદર જોઈએ ને તો આપણા વિશે એનામાં કેટલી ઉર્મિ રહેલી છે, કેટલી લાગણી રહેલી છે, એની આંખોમાંથી જ ખબર પડી જાય આપણને. એટલે આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને પ્રેમ ન હોય તે ઘર કદી ન જઈએ. ભલે કંચન એટલે સોનું, એ આખો સોનાથી મઢાયેલો મહેલ હોય ને તો પણ તે ઘરે ન જવું જોઈએ. એટલે કે જે ઘરે જઈએ ને ત્યાં આવકાર ન મળે, આદર ન મળે, એ ઘરના કોઈ સભ્યની આંખમાં આપણા પ્રત્યે પ્રેમ ન હોય, સ્નેહ ન હોય, લાગણી ન હોય, એવા ઘરે કદી ન જવું જોઈએ. પછી ભલે ને એના ઘરમાં સોનાનો સૂરજ એટલે ખૂબ ધન સંપત્તિ હોય, પણ છતાં પણ એ ઘરે આપણે ક્યારેય જવું જોઈએ નહીં. આપણું પણ સ્વમાન તો ગવાવું ન જોઈએ ને, એ તો આપણી મૂડી છે. એટલે એવા ઘરે ક્યારેય જવું જોઈએ નહીં. આ દોહો આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ એક દોહો રાખીએ, આના પછીના મુક્તક અને
હાઇકુનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી અસ્તુ.